કાઢવ સ્કૂલ ખાતે યોજાયેલા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અત્રે ઉપસ્થિત કાઢવ સ્કૂલના સર્વે સર્વા એવા મારા પરમ મિત્ર જયેશ સર, રતન મેડમ, નેહલ મેડમ, અત્રે ઉપસ્થિત તમામ શિક્ષકગણ, વાલી મિત્રો તથા તમામ વિદ્યાર્થી મિત્રોનું હું ડોક્ટર દાસિયાણી સહૃદય સ્વાગત કરું છું. મિત્રો, વધુ સમય નહીં લઉં. કેવું પ્રજાસત્તાક દિન કેમ ઉજવવામાં આવે છે આપ બધા જાણીએ છીએ. ગણતંત્ર દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે. 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી એને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, આપણું ભારત દેશ લોકશાહીમાં સૌથી મોટો દેશ છે અને આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે માનીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ નાના ભારતને આઝાદ કરાવવા માટે ઘણી બધી કુરબાની આપી છે આ લોકોએ. આપણે બહાર ખૂબ જ સારો ડાન્સ નિહાળ્યો, બાળકોએ ખૂબ મહેનત કરી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આજે. તો આજ રોજ જે જયેશ સર અને કલરવ સ્કૂલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ પણ ખૂબ જ સરાહનીય છે. તો જોરદાર તાળીઓ પાડીશું. કલરવ સ્કૂલ માટે મિત્રો એટલું જ કહીશ કે છેલ્લા 23 વર્ષથી કલરવ સ્કૂલ ગોધરા ખાતે કાર્યરત છે અને મારું હોસ્પિટલ છેલ્લા 20 વર્ષથી ગોધરા ખાતે કાર્યરત છે. તો જયેશ સર અને અમારે લગભગ છેલ્લા 23 વર્ષથી મિત્રતા છે. મારી દીકરી, મારા ભત્રીજા એ આ સ્કૂલમાં જ ભણીને ગયા છે. પહેલી સ્કૂલ જ એમની એ હતી. અને આજે બી એક વાત મને આનંદ થાય છે કે મારી દીકરી જ્યારે ભણતી હતી ત્યારે જે શિક્ષકો ત્યારે જે ટીચરો હતા એ આજે 23 વર્ષ પછી બી હું એમને આજે જોઈ શકું છું. એટલે ખૂબ આનંદની વાત છે કે જયેશ સર, રતન મેડમ અને નેહલ મેડમ આ એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એમનો પ્રેમ, એમનો બોન્ડિંગ ટીચરો જોડે એટલું છે કે ટીચરો એમને છોડીને ક્યાંય જઈ શકતા નથી. અને એવો જ પ્રેમ જયેશ સરનો બાળકો માટે બી છે, અમારા માટે બી છે. તો આજરોજ આ પ્રસંગે અમને આમંત્રણ આપ્યું, માન આપ્યું એ બદલ જયેશ સર, કલરવ સ્કૂલ તથા તમામ વિદ્યાર્થી વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય રામજી કી જય હિન્દ, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સર, આપ આપના કિંમતી સમયમાંથી અને સેવાનો યજ્ઞ તો આપ ધપાવી રહ્યા છો. જેમ આપણે ફેમિલી ડોક્ટર હોય ને એવા કલરવ સ્કૂલના ફેમિલી ડોક્ટર છે કે બાળકને કંઈ પણ થાય તો ક્યાં જવાનું? ડોક્ટર દિલીપ દાસિયાણી સાહેબ પાસે. સ્કૂલના દરેકે દરેક ટીચર્સ ત્યાં પહોંચી જાય અને નિસ્વાર્થ તેઓ બાળકોની સેવા કરતા હોય છે. એકવાર જોરદાર તાળીઓ આપણા આજના આમંત્રણને માન આપી પધારે એવા ડોક્ટર દિલીપ દાસિયાણી સાહેબ માટે. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ વેરી મચ. એક વાર મોટેથી ભારત માતા કી